તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ ખાતે નાગપાંચમનું ઉજવણી કરવામાં આવી કે જ્યાં ખેતલિયા દાદા મંદિર ખાતે આયોજન કરાયું, ત્યારે સાંજે 4 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સાધુ સંતો સહિત અનેક લોકો પૂજામાં જોડાયા હતા. જય ખેતલા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢ નાગણે ધાંધરડા ગામની અંદર જે પ્રાચીન જગ્યા ખેતલિયા બાપાની છે, ત્યાંના મહંત રામાનંદ ભારતી હતા, જે અમારી ભારતી બાપુની મહામંડલેશ્વર બ્રહ્મલીન વિશંબર ભારતી બાપુની પરંપરામાંથી હતા. તો બ્રહ્મલીન થયા બાદ રાજભારતીના હોય રાજભારતી બ્રહ્મલીન થયા બાદ એમના બે છોકરાઓ એની પાસે રહેતા, દીક્ષિત નહોતા, પરંતુ અહીં પૂજારી તરીકે હતા. તો એને આજે દીક્ષા મહાદેવ ભારતીએ મારા શિષ્યએ આપી અને આ આશ્રમ ભારતીય આશ્રમના નેજાએ છે ચાલશે એવી રીતનું આયોજન કરેલ છે. અને આનંદધામ ભારતીય આશ્રમ ખેતલા બાપા મંદિર. તો આજે પંચમીનો કાર્યક્રમ છે, લઘુરુદ્ર છે, સંત ભંડારો અને સાથે સાથે કન્યા ભોજન અને રાતના ભજન સંતવાણી, અને દિન પ્રતિદિન આ જગ્યાની ઉન્નતિ પ્રગતિ થાય એવી ખેતલિયા બાપા પાસે પ્રાર્થના અને ગામનો સહકાર એ ખૂબ જરૂરી છે. તો ગ્રામજનોને અને જૂનાગઢ નગરવાસીઓને પણ વિનંતી કે આપણું સ્થાન છે અને આપણે વ્યવસ્થિત રીતે ચલાવીએ તો સહકાર જરૂર છે.